વેરી ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ. આજે બીજો દિવસ છે. રાજ્યના વલસાડ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ વલસાડ એ બંનેના સંયુક્ત ઉપક્રમે આપણે બિલ્ડિંગ ઇનોવેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ એ ઉપરના આપણે 2 તારીખથી 8 તારીખ સુધીનો જે ઓનલાઈન બુટકેમ્પ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રાખવામાં આવેલો છે, એમાં આજે આપ સૌને પુનઃ સ્વાગત કરું છું. આજે ગઈકાલે પ્રથમ દિવસે આપને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવેલી હતી કે આ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન શું છે અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સ્કૂલ માટે શા માટે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે એની તમને ફરીથી જે મિત્રો આજે જોડાયેલા છે, જે શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ આજે સાથે લાઈવ થયેલા છે, એમના માટે એક જાણકારી આપવાની છે. અને આ જે અમે 2 તારીખથી 8 તારીખ સુધીનો જે કાર્યક્રમ કરેલા છે એમાં જે ઉપસ્થિત રહેવાના છે એમને પણ પછી આગળ કેવી રીતે આમાં સહભાગી થઈ શકે એ પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2017માં લોન્ચ કરવામાં આવેલી હતી. આ પોલિસી અંતર્ગત 200 કરોડ રૂપિયાના સહાયની જુદા જુદા ક્ષેત્રે આયોજન કરવામાં આવેલું છે. અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ વલસાડ એ એક ગ્રાન્ટી ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણા જિલ્લામાં કાર્યરત છે. એન્જિનિયરિંગ કોલેજમાં સામાન્યતઃ તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રવેશ લઈને ભણતા હોય છે. જે પણ કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અથવા કોલેજના વિદ્યાર્થીઓનું લક્ષ્ય એક જ હોય છે, મા બાપથી માંડીને વિદ્યાર્થીઓનું, કે આપણે સારી કારકિર્દી બને. અનુભવ એવું જોવાયું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાંથી બહાર પડે ત્યારે તપાસ કરતા હોય છે ભાઈ પ્લેસમેન્ટ કેવું છે. એટલે પ્લેસમેન્ટ, સારી નોકરી મળે, સારું પદ મળે એ બધાની માટે એક ગૌરવની બાબત છે. પરંતુ એના ઉપરાંત બીજું શું આપણી માટે ઉપલબ્ધ છે, કેરિયર કેવી રીતે બની શકે એ માટે ઘણી બધી ચર્ચા વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે કરવી જરૂરી હોય છે. અમારી અત્રેની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થી એક સારી નોકરી પ્રાપ્ત કરવા માટે તો કુશળ બને જ, પણ સાથે સાથે નોકરીની સાથે જો એને પોતાને પગભર થવું હોય, એન્ટરપ્રેન્યોરલ એટલે કે પોતાની સાહસિકતા વડે એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને નોકરી કરતાં એ બીજાને નોકરી આપી પણ શકે, એ પ્રકારની જે અભિગમ રાખીને આજનું શિક્ષણનો જે એ બદલાઈ રહ્યો છે એના ભાગરૂપે આ ન્યૂ પોલિસી જે શિક્ષણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે એની વિશે આપણે આ સેમિનારમાં બધા એકત્રિત થયેલા છીએ. મુખ્યત્વે આ પોલિસીની અંદર જે પણ કોઈ વિદ્યાર્થીઓને નવા નવા આઈડિયા આવતા હોય, સ્કૂલ કક્ષાએથી આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓમાં જે ક્રિએટિવિટી હોય છે એ એકદમ અમેઝિંગ હોય છે. વિશ્વ સ્તરે જે પણ કોઈ સંશોધનો જે થતા હોય છે એ વિદ્યાર્થીઓ દ્વારા જ થતા હોય છે અને એમાં કોલેજો, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓનો બહુ મોટો ફાળો રહેલો છે. એટલે અત્યારથી સ્કૂલની લાઈફથી જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક એવા અભિગમ સાથે પોતાના અભ્યાસની અંદર જોડાય કે આપણે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે વિદ્યાર્થી કાળ દરમિયાન અને આપણું ઉચ્ચ શિક્ષણ પૂરું થાય ત્યારે. એના ભાગરૂપે આપણે જે આ વલસાડ જિલ્લાના તમામ સ્કૂલોનો એપ્રોચ કરીને બધાની જોડે કોમ્યુનિકેટ કરીને આજે આમાં બધાને સહભાગી થવા માટે આમંત્રણ આપેલું છે. એમાં એન્જિનિયરિંગ કોલેજના 4 પ્રોફેસર્સ દ્વારા આ કોર્સ તૈયાર કરવામાં આવેલો છે અને આ 4 અધ્યાપકો દ્વારા જુદા જુદા તબક્કાની શું જોગવાઈઓ છે અને તમને આમાં કેવી રીતે તમે ભાગ લઈ શકો છો, નાણાકીય સહાય શું રીતે મળી શકે છે, તમે એક નાનકડી પણ કોઈ કામગીરી કરો તો એનું પેટન્ટ કેવી રીતે બની શકે છે. અને ઘણા નાના છોકરાઓ તમે જોતા હશો કે એવા આપણે છાપામાં વાંચતા આવીએ, સમાચારમાં જાણતા આવીએ કે આ છોકરાએ આવું સંશોધન કર્યું, તો એની પાછળનું મુખ્ય પરિબળ કયું હોય છે, અમને કઈ જગ્યાએ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ કાર્યક્રમનું નામ એટલે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી સ્ટુડન્ટ માટેની, વિદ્યાર્થીઓ માટેની. વલસાડ જિલ્લાના તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકોને એ જણાવતા આનંદ થાય છે કે આપણા જ શિક્ષણ વિભાગ દ્વારા દર 3 મહિને એટલે દર વર્ષમાં 4 વખત સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ કરવામાં આવતું હોય છે. અને સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જની પણ એક ખૂબ જ વિસ્તૃત જાણકારી આપ સૌને આપવામાં આવશે કે કોઈ પણ વિદ્યાર્થીનો કોઈ પણ પ્રકારનો એક આઈડિયા આવેલો છે, નાનકડો, પોતાના ઘરમાં કામ કરવામાં, પોતાના મા બાપની જોડે રહેવામાં, સ્કૂલમાં ભણવામાં,
નાનકડા કોઈ પણ એમના આઈડિયાને કેવી રીતે આમાં કન્વર્ટ કરી શકાય, કેવી રીતે એનું આપણે સરળતાથી સમાધાન શોધી શકાય, તો એ માટે એ પ્રશ્ન લઈને આપણે એમાં ભાગ લેતા આવીએ છીએ. જિલ્લા કક્ષાએ, પછી કેન્દ્રીય રિજિયોનલ કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ પણ આના કેમ્પ થતા હોય છે અને એમાં વિદ્યાર્થી ઉપસ્થિત રહીને પોતાનું એમાં યોગદાન આપી શકે છે, પોતાનો નંબર એમાં નોંધાવી શકે છે. ગઈકાલે જ અમારે એક અહીંના જ વલસાડ જિલ્લાના મારા એક મિત્ર છે, એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી બહુ મોટા પ્રોફેસર થઈને વર્ષો સુધી અમે સાથે નોકરી કરી, કે અમે લોકો જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે આવું ભાર વિનાનું ભણતર શબ્દ જ નહોતો, કારણ કે કોઈ દિવસ ભાર આપવામાં જ નહોતો આવતો. અત્યારે આપણે બધા ટ્યુશન ને સ્કૂલ ને કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ આપણને કહેવામાં આવે છે કે ભાર વિનાનું ભણતર આપણે બધા કંઈક શોધવું પડશે, આપણી દિશામાં જવું પડશે એમ. અને એ દિવસોમાં કે ઘણા બધા કે એવા એ આવતા હતા પુસ્તકો, ને એમાં પછી છેલ્લે લખેલું હોય કે ફક્ત તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અમુક એક્સરસાઇઝ આપેલી હોય, અમુક સામાન્ય વિદ્યાર્થીઓ, બાકી અમુક તેજસ્વી વિદ્યાર્થીઓ માટે. તો કે એ વખતે અમે બધા તો એ સામાન્ય વિદ્યાર્થી હતા, કોઈ અમને ક્યારેય ખબર નથી કે તેજસ્વી વિદ્યાર્થીની વ્યાખ્યા શું હોય. પણ અમે જ્યારે એમાં ભાગ લીધો, એ અહીંના જ આપણે વલસાડ જિલ્લાના જ એક બહુ જ નાના ગામના માં ભણેલા, તો કે અમારું એમાં પસંદગી થઈ ગઈ એમ. તો કેવી રીતે આખી કોઈ વિદ્યાર્થીનું જીવન બદલાઈ જાય છે, આવી કોઈ જગ્યાએ એમાં ભાગ લેવાથી એના આત્મવિશ્વાસમાં જે વધારો થાય છે, એનાથી એમના અભ્યાસની રુચિથી સાથે સાથે કેવી રીતે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં આવી એકદમ પ્રતિસ્પર્ધામાં જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે આપણે કેવી રીતે આપણામાં રહેલી ક્ષમતાનો આપણે સારી રીતે પરિચય આપી શકીએ, એનું પણ એક ખૂબ સુંદર આ પ્લેટફોર્મ છે. તમને આગામી દિવસોમાં જે વિદ્યાર્થીઓ, જે શિક્ષકો આમાં અમારી સાથે લાઈવ જોડાયેલા છે, આ કોર્સને આના પછી પણ જેને લેવો હશે એની માટે પણ ઉપલબ્ધ હશે. તો ત્યારબાદ બીજા તબક્કામાં સ્થાનિક લેવલના જિલ્લા કક્ષાની સ્કૂલોના અધ્યાપકો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓને તબક્કાવાર કોલેજના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટરની મુલાકાત લેવા માટે અને કયા કયા વિદ્યાર્થીઓ દ્વારા કેવું કેવું કામ રાજ્ય કક્ષાએ અથવા રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવેલું છે, એની નાની નાની ડોક્યુમેન્ટરીઝ પણ અમે અમારી પાસે એકત્રિત કરેલી છે, કે જેના સિમ્પલી એના જોવાથી પણ વિદ્યાર્થીઓમાં ઘણી બધી એમનામાં અત્યારે જે ક્ષમતા છે એમને કઈ દિશામાં વાળવી, તો એમાં એમને ખૂબ જ સહકાર અને એ મળી રહેશે. બીજું, આજે જ્યારે આપણે બધા જ એક અભિગમ સાથે ચાલતા હોઈએ છીએ કે ભાઈ આપણા દેશમાં અત્યારે એકદમ બહુ મોટો બદલાવ આવી રહ્યો છે, તો આગામી ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે શું બદલાવ આવશે એમ. તો શિક્ષણ ક્ષેત્રે બદલાવ ઓલરેડી શરૂ થઈ ચૂકેલો છે અને આ બધાની પાછળ તો આવા છે કે આપણે સફળ વ્યવસાયિક કેવી રીતે થઈ શકીએ, યોગ્ય રાહ પકડીને પૂરેપૂરી પ્રમાણિકતા સાથે મહેનત કરવાથી જિંદગીમાં કેવી રીતે સફળ થઈ શકાય, એનું નામ એટલે સાહસિકતા. હિંમતની જે કિંમત છે એ આપણું ગુજરાતી કહેવત છે. તો શરૂઆતમાં વિદ્યાર્થી કક્ષાથી ઘણા વિદ્યાર્થીઓ અમે જોયા છે, કોલેજના પહેલા વર્ષમાં આવે અને ત્યારથી અમને નક્કી હોય સાહેબ અમારે તો કોઈ નવી કંપની શરૂ કરવી છે, કોઈ નાના એવા આઈડિયા લઈને આવેલા હોય. સેંકડો એક્ઝામ્પલ અમારી પાસે છે કે જે છોકરાઓને ખ્યાલ પણ ના આવે કે આટલું હોનહાર આઈડિયા એની માઇન્ડમાં છે. ઘણા છોકરાઓ વિષયોમાં ટિકિટી આવતા હોય છે, વર્ષો સુધી અમુક વિષય પાસ નથી કરી શકતા, પણ એમનામાં અમુક એવી ખાસિયત રહેલી હોય છે કે નાનકડી જ વસ્તુ એમના રોજબરોજની જિંદગીના લાઈફમાંથી એમને કંઈક નવો આઈડિયા મળેલો હોય અને એમાં પ્રયત્ન કરવાથી સરકારનો જે સ્કીમ છે એનાથી સહાયથી એ એમાં કન્વર્ટ કરી શકતા હોય છે. આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની આજે વિસ્તૃત જાણકારી આપને આપવામાં આવશે. એની બ્રીફમાં આપને કહું તો ટોટલ 200 કરોડની યોજના છે. એન્જિનિયરિંગ કોલેજને એમાં પસંદગી થયેલી છે. એમાં એને જે ગ્રાન્ટ મળી છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થીને નવો આઈડિયા મળે, એમાં એ ડેવલપ કરવા માટે જો કોઈ મટીરિયલ જોઈતું હોય, જે પણ કોઈ વસ્તુ જોઈતી હોય, એની અમુક મર્યાદામાં નાણાકીય સહાય છે. તમારા દ્વારા કરવામાં આવેલી એ જો કોઈ શોધ છે એને જો પેટન્ટ કરી શકાય, પેટન્ટ એટલે બહુ મોટો શબ્દ છે પણ એવો શબ્દ પણ નથી મોટો કે જે આપણે વિચારી ના શકાય. ગુજરાતના જે એક અમારી સાથેના અધ્યાપક દ્વારા સિમ્પલ નાની પ્લાસ્ટિકની બોટલોને ભેગી કરીને એને પાણીથી જોડીને બગીચામાં ગોઠવવામાં આવી અને એવી રીતે ગોઠવવામાં આવી કે દિવસ દરમિયાન અમુક છોડને અમુક માત્રામાં પૂરતું પાણી મળી રહે. તો એમણે ખાલી આનો સ્કેચ તૈયાર કર્યો, એમાં 4 જે વસ્તુ યુઝ કરી હતી એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે અને આવું બીજા કોઈ કરેલું ન હતું. એમ કરીને જ્યારે એપ્લાય કરવામાં આવ્યું તો એને પેટન્ટ માટે
પાત્રતા ઠરતા હોય છે. તો પેટન્ટ જો આવી કોઈ તમને નવો આઈડિયા છે એવાની કરવી હોય તો સરકાર તરફથી પેટન્ટ માટેનો જે પણ કોઈ ખર્ચ થાય પૂરેપૂરો આપવામાં આવે છે. શિક્ષક મિત્રો એમાં મેન્ટર તરીકે ભાગ ભજવી શકે છે. એમને રાહબરી હેઠળ એમના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને આવા કાર્યો આવા પ્રોજેક્ટ્સ આપવામાં આવે તો એના પેટન્ટ માટેના પૈસા સરકાર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત જે પણ કોઈ વિદ્યાર્થીને આ એમાં કોઈ જગ્યાએ તમારે જ્ઞાન મેળવવું છે, તમારે કંઈ નાનકડી કામ કરો છો એમાં તમારે કોઈની આઈડિયા પસંદ પામે છે તો એના માટે નોલેજ મેળવવા માટે પણ તમને આના અમુક એમાં પૈસા ઉપલબ્ધ છે કે તમારે ધારો કોઈ વસ્તુ શીખવા માટે કોઈ જગ્યાએ જવું છે જે તમારી પાસે હાલમાં અહીંયા વલસાડમાં ઉપલબ્ધ નથી પણ કોઈની પાસેથી તમારે મેન્ટરશીપના ધોરણે પૈસા આપીને પણ તમારે નોલેજ મેળવવું છે તો પણ એનો સહાય આપવામાં આવતી હોય છે. અને ખાસ કરીને દરેકે દરેક શાળામાં એક આવું ઇનોવેશન સેલ તૈયાર કરવામાં આવે જે વિદ્યાર્થીઓને આમાં રુચિ કેળવતા હોય છે એવા વિદ્યાર્થીઓને એની અંદર સહભાગી બનાવવામાં આવે અને નિયમિત રૂપે એમાં જેટલા પ્રયાસો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે એનાથી એમને માહિતગારી આપવામાં આવે તો નજીકના ભવિષ્યમાં જે આપણે બધા એક નવા દેશના નિર્માણ માટે નવી જનરેશનને તૈયાર કરી રહ્યા છીએ એમાં ગઈકાલે જ આપણા બધાએ જાણ્યું કે પ્રોડક્ટિવિટી આપણા દેશમાં વધારવાની ખૂબ જ જરૂરિયાત છે. તો આ એ જ દિશામાં આપણું કદમ છે. આપણે બધા ઉપયોગ કરીએ છીએ પેનડ્રાઈવ, પણ પેનડ્રાઈવ કેવી રીતે બને છે, ક્યાં બને છે, મેમરી કાર્ડ ક્યાં બને છે, આપણા દેશમાં શું શું નથી બનતું, કેવી રીતે સહેલાઈથી બની શકે, એ બધી વસ્તુમાં જે પણ કોઈ વસ્તુ અત્યારે ઉપલબ્ધ છે એમાં નાનકડું સંશોધન કેવી રીતે એના કાર્યક્ષમતામાં વધારો કરી શકે એ તમામ વસ્તુ આમાં આવરી લેવામાં આવે છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીમાં આ કોલેજને જેટલા લગભગ 13 મુદ્દાઓ એવા છે કે જેમાં નાણાકીય સહાય પણ મળવાપાત્ર છે કોલેજના વિદ્યાર્થીઓને, કોલેજની એમાં પસંદ પામેલા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓને. અને ઇનોવેશનના જ્યારે હેકાથોન કરવામાં આવે છે અને ઓપન ઇનોવેશન ચેલેન્જ કરવામાં આવે છે એમાં ભાગ લેવા માટે અથવા એની માટે તમારે જો કોઈ સાધન સામગ્રીની જરૂર હોય તો એ પણ આ સંસ્થામાં ઉપલબ્ધ તમામ સંસાધનોનો તમે ઉપયોગ છૂટથી કરી શકો છો. આજના આ કાર્યક્રમમાં આપ સૌને ફરીથી હું આવકારું છું અને મારા સાથી અધ્યાપકો કે જે આજનું સેશન હવે આગળ તમને માહિતી આપશે એમને આગળનું સેશન ચાલુ કરવા માટે હું રિક્વેસ્ટ કરું છું. આભાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત દરેક વિદ્યાર્થી મિત્રોને તેમજ જે ટીચર્સ જે છે, જે પ્રોફેસર્સ જે છે, આજે આ એસએસઆઈપી બુટ કેમ્પ શૃંખલાના સેકન્ડ સેશન જે છે એને સાંભળી રહ્યા છે એના માટે. આપ સૌ હમણાં સાંભળી રહ્યા હતા સરકારી ઇજનેરી કોલેજ વલસાડ, ગવર્મેન્ટ કોલેજ વલસાડના આચાર્ય શ્રી ડૉક્ટર વીએસ પુરાણી સાહેબને. સાહેબે ખૂબ જ સારા મંતવ્યો એસએસઆઈપી સ્કીમના બેનિફિટ્સ જે છે એ આપના સમક્ષ રજૂ કર્યા. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીની દરેક નાની વિગતો, ઓલ ધ સ્મોલ લિટલ ડિટેલ્સ that contains to the SSIP policy that we will be discussing today. આ સેશન ચાલુ કરતાં પહેલાં બીજી એક વસ્તુ આપની સાથે શેર કરી દઉં કે ગવર્મેન્ટમાં, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે ખૂબ જ ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. એસએસઆઈપીની જેમ અમારી જીઈસી વલસાડની વેબસાઇટ મેં તમને કીધી કે gec.ac.in, એ જ રીતે એસએસઆઈપી ગુજરાતની તમે વેબસાઇટ ઉપર જશો www.ssipgujarat.in, તો એમાં એમના દ્વારા પણ આઈ હબ અને એસએસઆઈપી ગુજરાત દ્વારા રોજ થતા કાર્યો પણ આપ વ્યવસ્થિત રીતે નોંધી શકશો છો. જેમ સાહેબે કીધું કે કોઈ પણ સફળ વસ્તુ માટે ટીમવર્ક જોઈએ. રાઇટ ફ્રોમ ધ બિગનિંગ એસએસઆઈપી ગુજરાતમાં જે પ્રિન્સિપલ એજ્યુકેશન સેક્રેટરી છે અંજુમ મેડમ, એમના ટીમના મેમ્બર્સ છે, હિરણભાઈ સર છે, ધારા મેડમ છે, બીજા મેમ્બર્સ છે, અમારા આચાર્યશ્રી છે, અમારી બધાની એક સરસ ટીમ છે અને આ ટીમવર્કથી અમે લોકો કામ કરીએ છીએ અને કાલે ઉઠીને દેશ માટે અમે આપણા દેશ માટે આપણે ઉત્તમ કરી શકીએ. વી ડુ સમ બેસ્ટ થિંગ્સ ફોર અવર નેશન, that is actually desire. Some of the contents of this PPT I have covered. Initial beginning contents I can say that from one of the SSIP session I attended at Gandhinagar, Ahmedabad. It was of OSD Gadvi sir regarding the SSIP introductory policy. Now all these things we yesterday discussed. The important thing to conclude from that was what was the difference between the innovation
એન્ડ ધ થિંગ્સ વિચ ઇઝ બિલ્ડ ફર્સ્ટ. સો આ બધી વસ્તુ આપણે જોઈ, આપણે 17 કે 18 જાતના 16 ઇનફેક્ટ 16 સ્કિલ્સ એન્ટરપ્રિનરશિપમાં હોવી જોઈએ એ જોઈ. શાળા લેવલ ઉપર, ઇન કેસ ઓફ સ્કૂલ લેવલ્સ, what the necessary steps are required to ignite the teachers and students for doing the innovation practices. And I'm very happy to say that from since yesterday, once my session ended, we got so many phone calls and WhatsApps and all those things regarding that it was really useful to the students. And one or two questions were regarding that. સર, અમારા ક્વેશ્ચન્સ જે છે એ તમે કઈ રીતે કહી શકશો? તો આ ફરીથી આ સેશનના અંતમાં હું તમને જે વેબસાઇટ, જેને હું આપને બધાને લિંક પણ મોકલીએ છીએ અમારા સંસ્થાના SMS પોર્ટલથી, અમે આપણે SMS પણ કરીએ છીએ, એ માધ્યમથી એ જે મેઇલ તમને આવે છે એના ઉપર આપ આપના અચૂક પ્રશ્નો અમને આપી શકશો. યુ કેન ડેફિનેટલી ગેટ અસ વોટ એવર ધ ક્વેરીઝ આર ધેર ફ્રોમ યોર સાઇડ. સો વિલ બી હેલ્પફુલ ટુ યુ ફોર સોલ્વિંગ યોર queries. So student startup innovation policy of state government started in 2017. Now, what are the broad activities? Developing student-centric innovations and pre-incubation ecosystem. Today we'll learn what is pre-incubation, what is incubation. Schoolna student and teachers સમજી શકે એ રીતે કે from where we can get our finance, what is the importance of a market value. બહુ બેઝિક ટર્મ્સમાં બહુ સરસ રીતે અમે તમને આ વસ્તુ કવર કરીને બધાને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સો ક્રિએટિંગ એન્ડ ફેસિલિટિંગ સેક્ટરલ એન્ડ રિજનલ ઇન્ક્લુઝિવ મોટિવેશન સપોર્ટ. સો સાહેબે જેમ કીધું એ પ્રમાણે જે 200 કરોડની ગ્રાન્ટ જે છે 5 વર્ષ માટે હતું, એમાં તબક્કાવાર ગ્રાન્ટનું આપવામાં આવી છે. અત્રેની સંસ્થા ગવર્મેન્ટ ઇક્વલ વલસાડ ને પણ 20 લાખ રૂપિયા એલોટેડ થયા છે. વી હેવ ઓલ્સો રિસીવ્ડ 20 lakh rupees for spending in this innovation. This innovation is divided in a big category. આ ફંડનો અમે કઈ રીતે યુટિલાઇઝ કરીએ છીએ તો કે સ્ટુડન્ટ્સના POC પ્રોજેક્ટમાં, POC શું છે હમણાં આપણે આગળ જોઈએ કે આ POC પ્રોજેક્ટ બેઝિકલી હોય છે શું, સ્ટુડન્ટના પ્રોટોટાઇપમાં, સ્ટુડન્ટના IPRમાં, જેમ સાહેબે કીધું પેટન્ટ, કે કોઈકની આઈડિયા ખૂબ જ નવીન હોય તો એ આઈડિયા કાલે ઉઠીને બીજો કોઈ માણસ લઈને એના ઉપર પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે એના કરતાં બેટર છે કે સ્ટુડન્ટને એનો બેનિફિટ મળે. સો ફોર ધેટ વી ઓલ્સો હેવ અ ફંડિંગ ફોર IPR of the 20 lakh which is the Grantee Institute GEC Valsad. Then we encourage our students to participate in various challenges from state, જેમ કે ગુજરાત સરકાર દ્વારા અને SSIP દ્વારા, જે SSIP ગુજરાત દ્વારા ઇન્ડસ્ટ્રીયલ હેકાથોન, જેમાં ઇન્ડસ્ટ્રીના માણસો જે છે ઇન્ડસ્ટ્રીમાં જે છે પ્રોબ્લેમ્સ જે છે એ ફ્લોટ થાય અને એ જે ફ્લોટ એ પ્રોબ્લેમ્સને ગુજરાત રાજ્યના તમામ સ્ટુડન્ટ્સ, દરેક કોલેજના સ્ટુડન્ટ્સે એને અપ્રોચ કરે અને દે ટ્રાય ટુ ગેટ અ સોલ્યુશન ઇન સપોઝ 48 hours હેકાથોન. એ જ રીતે આઈડિયાથોન થાય છે, એક પ્રોસેસ છે કે જેમાં તમારી આઈડિયા જે છે એના ઉપર આગળ જે છે પ્રોસેસ કામ કરવામાં આવે. સિમિલરલી જે સર પ્રિન્સિપલ સાહેબ આપને કીધું કે SOICનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ ઓપન ઇનોવેશન ચેલેન્જ. SOIC કઈ રીતે શાળાના બાળકોને કામ લાગશે એ પછીના વિસ્તૃત સેશનમાં માલણ સર જે છે એ તમારી પાસે લઈને આવશે આખી સ્કીમ. આ બધી ગુજરાત ગવર્મેન્ટની વેરિયસ જે છે એ યોજનાઓ છે. જે લોકો SOICના અંતિમ રાઉન્ડમાં ક્લિયર થાય છે એમને સરકાર દ્વારા જે છે એ આઈહબ ગુજરાત અને SSIP દ્વારા એમને ચેકનું વિતરણ થાય છે અને ખૂબ જ સુંદર અફોર્ડ્સ છે બધાના. જે રીતે અમે લોકો ઓનલાઈન બુટકેમ્પ સેશન કરીએ છીએ એ રીતે SSIP આઈહબના પણ તમારા ઓનલાઈન સેશન્સ થાય છે અને એ તમે એની વેબસાઇટ ઉપર એમના જૂના સેશન્સ જે છે એની ફેસબુક અકાઉન્ટમાંથી પણ તમે જોઈ શકો છો. સો સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ, ડેવલપિંગ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ કાઉન્સિલ, એવોર્ડ્સ, જે બાળકો ખૂબ જ સારું કામ કરે છે, દો સ્ટુડન્ટ્સ આર ડુઈંગ બ્રિલિયન્ટ ઇન ધીસ ડોમેન, દે આર ગેટિંગ એક્સપોઝર એન્ડ એવોર્ડ્સ મળે છે, એમને રિકોગ્નાઇઝેશન મળે છે. POC પેટન્ટ ફિલિંગ સપોર્ટ, ટિંકરિંગ લેબ શું છે બેઝિકલી, ટિંકરિંગ લેબ, ફેબ લેબ શું છે, જેમ રિસ્પેક્ટેડ ડૉક્ટર VS પોરાણી સાહેબે આપને કીધું પ્રિન્સિપલ સાહેબે કે અહીંયા અમારે ત્યાં જે છે કોઈ પણ અમારા કોલેજના વિદ્યાર્થી કે નજીકના એરિયાના કોઈ પણ સ્ટુડન્ટ્સ જે છે અમારે ત્યાં આવી અને અમારે ત્યાં જે પણ સાધનો પડ્યા છે, અમારે ત્યાં ફેસિલિટી જે છે એ ફેસિલિટીનો ઉપયોગ કરી શકે છે એમના પોતાના POC પ્રોજેક્ટમાં કે પ્રોટોટાઇપ કે બધું ડેવલપમેન્ટમાં. પછી એન્ટરપ્રેન્યોરશિપના કોર્સિસ સળંગ જે છે આ શૃંખલામાં થાય છે કે જેનું એક અમે ત્યાંના ઓનલાઈન અમે આ બુટકેમ્પ આપી જ રહ્યા છે. એ 7 લેક્ચર્સની સિરીઝ છે આખી. સો આ બધા ઇનિશિયેટિવ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટના છે અને બહુ સરસ કાર્ય આમાં થાય છે. સો આ તમે જોઈ શકશો અહીંયા આ સ્લાઇડમાં મેં બધું બતાવ્યું છે કે ભાઈ આઈડિયાસને એકવાર આઈડેન્ટિફાઈ કરીને આગળ કઈ રીતે કામ કરવું, પેટર્ન કઈ રીતે કરવું, સ્ટાર્ટઅપ શું છે. સો આજે બેઝિકલી સ્ટુડન્ટ લેવલ ઉપર જે છે આ બધી વસ્તુ જે છે એ ધીરે ધીરે જે છે એ વન કેન અન્ડરસ્ટેન્ડ, ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ ડેફિનેટલી ઓલ ધ સ્કૂલ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ
હેઝ ટુ પ્લે અ બિગ રોલ ઇન નિયર ફ્યુચર. આવનારા ભવિષ્યમાં આપે ખૂબ જ સુંદર જે છે આમાં કામગીરી કરવાની છે. સો અહીંયા સ્ક્રીન ઉપર તમને બતાવ્યું છે સમર ઇનોવેશન ચેલેન્જ છે, ઇન્ડસ્ટ્રીયલ હેકાથોન છે, સ્ટાર્ટઅપ એવોર્ડ છે, સ્ટેટ ઇનોવેશન હબ છે. આ બધી વસ્તુ જે છે, આ દરેક વસ્તુ જે છે, કેટલી યુનિવર્સિટીને કઈ કઈ ગ્રાન્ટ મળી છે, એ વખતના જે ડેટા હતા એ તેના મેં તમને સ્ક્રીન ઉપર બતાવ્યા છે. સો આપ જાણી શકો છો કે ગુજરાત સરકાર જે છે એ ખૂબ જ સારા ઉત્તમ કામો માટે પ્રયત્નશીલ છે આ દરેક વસ્તુ માટે, અને આપણે બધા પણ આગળ આ વસ્તુનો એક ભાગ બનશું. આ જસ્ટ એક બ્રીફિંગ છે કે 17માં કેટલી ટીમો હતી અને ઓપન ઇનોવેશન ચેલેન્જમાં એમને કેટલા એવોર્ડ મળ્યા હતા અલગ અલગ કેટેગરીમાં. આ જ રીતે એવોર્ડ મની પણ અહીંયા લખ્યા છે. આ રીતે સ્ટાર્ટઅપ યાત્રા જે છે એ સરકાર દ્વારા એક વધારે પડતું એક બીજું એક ઇનિશિયેટિવ છે કે એઝ ઓફ સપ્ટેમ્બર 2018 ધ સ્ટાર્ટઅપ ઇન્ડિયા યાત્રા હેઝ બીન એક્ઝિક્યુટેડ ઇન 9 સ્ટેટ કવરિંગ 99 ડિસ્ટ્રિક્ટ. ધ સ્ટેટ્સ કવર્ડ અંડર ધ ઇનિશિયેટિવ આર ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર અને તેલંગાના. અને આટલા 45,000 એસ્પિરિંગ એન્ટરપ્રિન્યોરશિપ જે છે એને લાભ મળશે એનો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે બેઝિકલી? ઇટ ઇઝ એન ઇનિશિયેટિવ એમ ટુ સ્કાઉટ ગ્રાસરૂટ લેવલ એન્ટરપ્રિન્યોરશિપ ફ્રોમ ધ નોન મેટ્રો સિટીઝ ઓફ ધ કન્ટ્રી. ધ ઇનિશિયેટિવ પ્રોવાઇડ્સ એસ્પિરિંગ એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ ટુ realize their startup dream by getting incubated at excellent facilities and taking their idea to the next level. આજે આપણે એ સમજવાનું છે કે ઇન્ક્યુબેટેડ શું છે, ઇન્ક્યુબેશન શું છે, ઇન્ક્યુબેશન સેન્ટર શું છે, ઇન્ક્યુબેટી શું છે. સો આ બધા વર્ડ બહુ બેઝિક સ્કૂલના સ્ટુડન્ટ સમજી શકે, 8મા ધોરણનો વિદ્યાર્થી પણ એને સમજી શકે છે એ ભાષામાં આપણે કરીશું. ગઈકાલે આપણે પહેલી સ્લાઇડ અહીંયાથી ચાલુ કરી હતી, આજે ફરીથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્વેન્શન જે છે ફરીથી હું રિપીટ કરું છું, ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ અ ક્રિએશન ઓફ અ પ્રોડક્ટ ઓર ઇન્ટ્રોડક્શન ઓફ અ પ્રોસેસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બટ ઇનોવેશન એ પ્રોસેસ એ જે પ્રોડક્ટમાં આપણે સબસિક્વન્ટ જે સુધારા થયા, ઇનોવેશન ઓન ધ અધર હેન્ડ અકર્સ ઇફ સમવન ઇમ્પ્રુવ્સ ઓર મેક્સ અ સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન ટુ ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ, પ્રોસેસ ઓર સર્વિસીસ. ગઈકાલના મારા સેશનમાં માય યસ્ટરડે સેશન આઈ ડેફિનેટલી કવર્ડ basically what is product, what is the process and what is the services. It was covered yesterday. So વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ ઉપર આવતા પહેલાં સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે મળીને બ્રિલિયન્ટલી કઈ રીતે કામ કરી શકે રાષ્ટ્ર માટે, પોતાના માટે, સમાજ માટે, સોસાયટી માટે, એમાં આગળ જતાં પહેલાં હું તમને બેઝિક વસ્તુઓ જે છે ક્લિયર કરવા માગું છું એસએસઆઈપીની, કે બેઝિકલી એસએસઆઈપીમાં આ બધું દરેક વસ્તુ શું છે. પ્રૂફ ઓફ કન્સેપ્ટ. Proof of concept is the stage where the innovator startup demonstrates a fundamental functioning demonstration of the idea, hypothesis or innovation. Suppose एक student જે છે, he brought an idea to me that sir in my farm there is an issue કે ભાઈ રાત્રે જ્યારે ફાર્મની આજુબાજુના કનેક્ટેડ એરિયા છે કે જેમાં ઢોરને બધા આજુબાજુ આવતા હોય, તો ફાર્મર્સ બિચારા સવારે ખેતી કરીને અગેન બેક જ્યારે ઘરે જતા હોય તો દે વિલ ગેટ ટાયર્ડ એકચ્યુઅલી. તો રાત્રે એવું ધ્યાન કઈ રીતે રાખશે? તો આપણે એવું કંઈક કરીએ કે જેથી કોઈક આપણે હમિંગ સાઉન્ડ કે એવું રાત્રે ક્રિએટ કરીએ કે જેની જે ફ્રીક્વન્સી જે છે, કે જેનો જે નોઇઝની જે ફ્રીક્વન્સી છે એ એનિમલ્સને ઇરિટેટ કરે ને ત્યાંથી જતા રહે. હવે આ વસ્તુના બે ફાયદા છે. નંબર 1 બેનિફિટ શું હતો કે તમે જૂના ટાઈમમાં જોયું હશે કે ક્યાંક કોકે વાડ મૂક્યો, ઇલેક્ટ્રિકલ શોક મૂકતા હોય. હવે એમાં જાનવરને પણ ઇફેક્ટ થાય એ રીતે કાલે ઉઠીને કોઈ મનુષ્ય પણ એની અડફેટમાં આવી શકે છે. સો આનું સોલ્યુશન શું એ લોકોએ કર્યું? આનું સોલ્યુશન એ લોકો એવું વિચારતા કે સાહેબ આપણે એક અલગ અલગ વાઇબ્રેટિંગ ફ્રીક્વન્સીઝના સાઉન્ડ્સ આપણે ક્રિએટ કરીએ અને આપણે જાણીએ કે એનિમલ જે છે એને કઈ કઈ ફ્રીક્વન્સીથી એ ઇરિટેટ થઈને એ જતા રહેશે, તો એને પણ હાનિ નહીં પહોંચે અને આપણા પાકનું પણ રક્ષણ થશે. તો આઈડિયા ઉપર એક નાનો પ્રોટોટાઇપ નામનો એક નાનો કન્સેપ્ટ ડેવલપ કર્યો. એ આ ફર્સ્ટ સ્ટેજનું ઇમ્પ્લિમેન્ટ થયું, જેને આપણે સાદી ભાષામાં એને આપણે પ્રૂફ ઓફ કન્સેપ્ટ અથવા તો POC પ્રોજેક્ટ કહીએ છીએ. બીજું એક્ઝામ્પલ છે જેમ કે સ્માર્ટ ડસ્ટબિન, કે ભાઈ વિદ્યાર્થીઓ આવે છે કે સાહેબ ડસ્ટબિન અમે અહીંયા ખોલવા જઈએ છીએ ને તો અમારે હાથ લગાડીને એનું ફ્લેપ બાણું ઉપર મૂકવું પડે છે. એના કરતાં એવું ના થાય કે પેડલથી કે સેન્સરથી ઓટોમેટિકલી હ્યુમન ઇન્ટરવેન્સ આવે એટલે ડસ્ટબિન ફ્લેપ ઓપન થાય અને જેવો હ્યુમન બાજુમાં જાય એટલે એનું ફ્લેપ જે છે બંધ થાય. પછી એનાથી આગળ કોકે સેપરેશનનું કામ કર્યું કે ભાઈ આમાં સોલિડ વેસ્ટ, લિક્વિડ વેસ્ટનું આગળ આપણે થોડું સેપરેશનનું કામ કરીએ. સો આવા બધા જે છે ઇનિશિયલ સ્ટેજના કન્સેપ્ટ છે એ POC પ્રોજેક્ટ છે. A prototype stage is a pre-production, pre-launch stage where the innovator startup team has developed a minimum viable product with most key features desired in the final product. A prototype is an early sample model or release of product built to test concept of process. Now very important. પ્રોટોટાઇપ શું હતું કે મેં ઇનિશિયલ મારું છે એક નાનું પ્રોટોટાઇપ બનાવ્યું, હજુ હું એને બિઝનેસ લેવલ ઉપર લઈ જવાની કે માર્કેટની તો વાત જ નથી કરતો, એ વાત તો બહુ પછીથી આવશે. પણ હવે હું મારી આઈડિયાને વેલિડેટ કરું છું ઇનિશિયલી મારી લેબમાં કે હા યસ આ મારો કન્સેપ્ટ જે છે એ બરાબર કામ કરે છે. તો એ જે છે એ પ્રોટોટાઇપ થાય છે.
આઠથી 12ના વિદ્યાર્થીઓ જે શાળા લેવલ ઉપર કામ કરે છે, હવે એમને ખબર પડશે કે એમની શાળા લેવલની કોમ્પિટિશનમાં પણ જે લોકો કામ કરે છે, તો એ લોકો પણ શું કરે છે, એમની લેબમાં, એમના વર્ગખંડમાં એ લોકો આવા નાના નાના પ્રોટોટાઇપ જે છે એ ડેવલપ કરતા હોય છે. આ બધી વસ્તુઓ અમે ત્યારે જોઈ કે જ્યારે મારા ડોટર જે સ્કૂલમાં છે એમાં હું વેન આઈ વેન્ટ આઈ સી ધોઝ પ્રોજેક્ટ્સ કે જે સ્ટુડન્ટ બ્રિલિયન્ટ ઇમ્પ્લિમેન્ટેશન, બધા બાળકોએ ખૂબ જ ઉત્તમ કામગીરી કરી હતી અને એકો એક પ્રોજેક્ટ જોવાની અને એકો એક પ્રોજેક્ટના આઈડિયા સમજવાની પણ ખૂબ જ મજા આવતી હતી. સો ધીસ ઇઝ બેઝિકલી પ્રોટોટાઇપ. મિનિમમ વાયલેબલ પ્રોડક્ટ ઇઝ અ પ્રોડક્ટ વિથ જસ્ટ ઇનફ ફીચર્સ ટુ ગેધર વેલિડેટેડ, લર્નિંગ અબાઉટ ધ પ્રોડક્ટ એન્ડ ઇઝ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપ. આખી પોલિસી જે છે એ SSIPનું આખું નામ આપણે જોઈએ તો ઇટ ઇઝ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી. સો it was basically known as a say SSIP, Student Startup Innovation Policy. So startup is a newly emerged business venture that aims to develop a viable business model to the marketplace. Now the word is add in that it aims to develop a viable business model. So જ્યારે તમારું POC કે પ્રોટોટાઇપના સ્ટેજ ઉપરથી તમે એવું બિઝનેસ મોડેલ કે એવો પ્લાન એની માર્કેટ વેલ્યુ કેટલી હશે, એનું એડવર્ટાઇઝિંગ કેવી રીતે થશે, અને હવે તમે માર્કેટમાં એને પેનિટ્રેટ કરી રહ્યા છો, તો એ કન્ડિશન જે છે એ સ્ટાર્ટઅપ થાય. તો હવે આપણે પ્રશ્ન થાય છે કે ગઈકાલે તો આપણે બધી વાત કરી એન્ટરપ્રેન્યોરની. યસ્ટરડે વી ટોક રિગાર્ડિંગ વોટ વોઝ એન્ટરપ્રેન્યોર એન્ડ ટુડે વી આર સેઇંગ ધેટ ધીસ ઇઝ નાઉ વી આર ટોકિંગ અબાઉટ સ્ટાર્ટઅપ. So what is the fundamental or basic difference about the startup and an entrepreneur? So after all, say there are many different startups and many of them are indeed an entrepreneurs. The objective of the startups, however, set them apart from the entrepreneurs. They try to create something new and often give a business-like strategic shape to something that apparently does not seem to be an idea for business. While the entrepreneurs always have a financial motive behind their goals. The startups are more innovative and the finance is not the ultimate agenda. They are more into inventions and they wish to make new things which are revolutionary and have a very idealistic motive in most situations. So startups are more innovative. Startups has an innovative idea that has now converted into a business. That is basically a startup. એક આપણે સાદું એક્ઝામ્પલ લઈએ કે કોઈ જેમ મેં તમને ગઈકાલે બાળકોના ફૂડ કેમ્પનું એક એક્ઝામ્પલ આપ્યું. આઈ ગિવ એન આઈડિયા કે somebody is having a food camp and they are selling their product. બચ્ચાને આપ્યું છે કે તમારે એક પ્રોડક્ટ લેવાની કે જેમાં તમારે કોઈ નાની આઇટમ જે છે તમે સોલ્ડ કરી શકો, વેધર ઇઝ ઇડલી સાંભાર or whether it's something, whether it's દાબેલી or any other item, any ગુજરાતી નોન ગુજરાતી any other item. Now what happens, આ એક નાનો બિઝનેસ થયો, હજુ તો આપણે એન્ટરપ્રેનર સુધી તો પહોંચ્યા જ નથી, એ બહુ દૂરની વસ્તુ છે, પણ તમને ક્લિયરિટી માટે હવે આમાં કંઈક તમે ઇનોવેટિવ ટેકનિક યુઝ કરો છો. You create your app, you create your website, you reach to the people in a different way, you reach to the different in an innovative way, you decrease your time for reaching the people. આ બધી વસ્તુ ધીરે ધીરે છે, આવી ઘણા બધા ઇનોવેટિવ વે જે છે. સો આ તો એક નાનું એક્ઝામ્પલ હતું, કારણ કે હું સ્કૂલ લેવલના સ્ટુડન્ટ્સને ત્યાંના સાથે હું ડીલ કરી રહ્યો છું અથવા તેમને સમજાવી રહ્યો છું, તો એમના માટે એક્ઝામ્પલ હતું. સો સ્ટાર્ટઅપ જે છે એનું મેઇન વસ્તુ છે, નોટ ઓનલી મોટિવ ઇઝ અ ફાઇનાન્શિયલ ગોલ, બટ finance is obviously key for all the things. Man, money, machine and material are already there in management concept, but the important word in startup is a innovative business. So that is the difference between startup and entrepreneurship. Pre-incubation. Pre-incubation makes up early stage startup systems for the innovation and startup value chain that comprises an enabling environment to trigger creative ideas, handholding ideas at conceptualization stage, extending basic facility to test the ideas and validate its early users, basic common working infrastructures and access to existing resources before the innovation reaches enterprise stage. Innovation તમે જે આઈડિયા લાવો છો એ એન્ટરપ્રાઇઝ સ્ટેજ ઉપર પહોંચતા પહેલા એને જે પ્રોટોટાઇપ બનાવવા માટે કે મિનિમમ વાયલેબલ પ્રોડક્ટ બનાવવા માટે ટુ ક્રિએટ અ સ્મોલ પ્રોટોટાઇપ, whatever the facilities needed, that all facilities comes under the pre-incubation. સો પ્રી ઇન્ક્યુબેશન જે છે અમારે ત્યાં પ્રી ઇન્ક્યુબેશનની ફેસિલિટી છે વલસાડમાં છે. સ્ટુડન્ટ્સના જે POC પ્રોજેક્ટ છે, POC પ્રોજેક્ટથી પ્રોટોટાઇપ સુધી જે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે, the students are reaching subsequent stage one by one. So we have a pre-incubation facility. We are welcoming other schools also. If they want some ideas and if they want to work jointly with us for sharing some ideas and doing some project work together, then also it can be done at the incubation center at our GC Valsad. For these centers are used. Incubation is a unique and highly flexible combination of business development process, infrastructure and people designed to nurture and grow new and small business by supporting them through the early stages of development.
સો જેમ જેમ તમારા સ્ટેજીસ તમારા આગળ વધતા જાય છે એમ તમારું સેન્ટર જે છે પ્રી ઇન્ક્યુબેશનથી તમે આગળ પછી એને બિઝનેસ લેવલ સુધી લઈ જવાની વાત કરો છો ઇન્ક્યુબેશનમાં. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રી ઇન્ક્યુબેશન એન્ડ ઇન્ક્યુબેશન. વોટ ઇઝ ઇન્ક્યુબેટર? Incubator is an organization established to accelerate the growth of startups through an area of business support, resources, mentorship, networking and other common services such as the physical space, capital and coaching. એમાં બધું આવી ગયું. ઇન્ક્યુબેટર જે ઓર્ગેનાઇઝેશન છે કે જેને આપણે ઇન્ક્યુબેટર કહીએ છીએ તે એમાં ફિઝિકલ સ્પેસ આવી ગઈ, એમાં કોચિંગ આવી. કોચિંગ મતલબ મેન્ટરિંગ. ધારો કે તમને કોઈ વસ્તુમાં ખબર ના પડતી હોય તો તમે બહારથી કોઈક મેન્ટરને કે સબ્જેક્ટના એક્સપર્ટને તમે નોમિનેટ કરો છો એઝ પર ધ પ્રેવલિંગ નોર્મ્સ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધેટ ઇઝ બેઝિકલી અ મેન્ટરિંગ. You bring out capital from outside the world. You join those people through networking. જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું કે what is networking? We create a channel of people where everybody is helping one another and we do have a contact of those people કે જે આગળ જતા આ વસ્તુમાં તમને મદદ કરી શકે છે. What is a technology business incubator? A technology business incubator is an incubator established to support technology driven startups generally supported by the National Science and Technology Entrepreneurship Development Board, Department of Science and Technology, Government of India. So this is basically TBI. Atal Innovation Mission is Government of India's endeavor to promote a culture of innovation and entrepreneurship. Its objective is to serve as a platform to promotion of a world-class innovation hubs, grand challenges, startup business and other self-employment activities, particularly in technology-driven areas. AIM is established under the Niti Aayog. So તમને આગળ વાત કરી કે મારા જે સાથી મિત્ર છે પ્રોફેસર માલન સાહેબ છે એ તમને અટલ ઇનોવેશન યોજના છે એમાં સ્કૂલમાં શું શું લાભ મળી શકશે એ વિસ્તારમાં હવે પછીના સેશનમાં જે છે એ કવર કરશે. ટિંકરિંગ લેબ મેં તમને કીધું કે ટિંકરિંગ લેબ જે છે એમાં દરેક પ્રકારના POC માટે, પ્રોટોટાઇપ માટે કે આગળના સ્ટેજ માટે જે રિસર્ચ માટેના નાના નાના સાધનો તમારે ત્યાં ફેસિલિટી જે છે ટૂલ્સ ઇક્વિપમેન્ટ્સ આ બધું જે છે આ બધી ટિંકરિંગ લેબમાં વસ્તુઓ આવે છે. અમારે ત્યાં પણ ટિંકરિંગ લેબ ફેબ લેબની ફેસિલિટી છે JEC વલસાડમાં પણ, જેમાં ઓલરેડી અમારા પ્રિન્સિપલ સાહેબે પણ આપને કીધું છે કે આપ આવકારીએ છો બધા અહીંયા. એક્સિલેટર્સ, startup accelerators design programs in batches and transform promising business into ideas into reality under the guidance of mentors and several others available resource. એક્સિલેટરનો સાદું ગુજરાતી શું થાય કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ વસ્તુને વેગ આપવો, બરાબર, to give a momentum to that. So startup accelerators design programs in batches and transform promising business ideas into reality. આઈડિયાઝને રિયાલિટીમાં કન્વર્ટ કરશે with guidance of mentors and several other available resources. Venture capital, કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરો તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કાલે ઉઠીને આ વિદ્યાર્થી જે છે એ જે કોલેજોમાં આવશે, વિદ્યાર્થી જે છે કાલે ઉઠીને કોઈ એવું નક્કી કરશે કે ડેડી હું તો એન્ટરપ્રેન્યોર બનીશ, હું તો સ્ટાર્ટઅપ ક્રિએટર બનીશ, મારે ક્યાંય જોબ નથી કરવી, મારા અંડરમાં હું 1000 માણસોને રોજગારી પૂરી પાડીશ, મારા અંડરમાં હું 2000 માણસોને રોજગારી પૂરી, આઈ વિલ ગિવ એન એમ્પ્લોયમેન્ટ ટુ ધ પર્સન એન્ડ ધેટ વિલ હેલ્પ ટુ ઓલ ધ પીપલ. સો who are the venture capital? Venture capital is a type of funding that originates from venture capital firms that specialize in building high-risk financial portfolios. Typical such firms provide growth-level funding to establish startup against equity as well as create value of startups by providing access to their networks for employees, clients, products or services of the startups. સ્ટાર્ટઅપને રિલેટેડ ફંડિંગ માટેની એકાદી વન ઓફ ધ ચેનલ જે છે એ સ્કૂલના બાળકોને ટીચરો તેને આ રીતે યાદ રાખશે કે વેન્ચર કેપિટલ છે. એ તમને આ રીતનો તમને સપોર્ટ પૂરો પડશે. એન્જલ ઇન્વેસ્ટર્સ are typicals who individuals who either have experience of starting a business or are entrepreneurial managers who have tendency to contribute their own money. But એ તમને પોતાના મની જે છે એ ક્યારે આપશે કે જ્યારે તમે એની સામે તમારું આઈડિયા છે જ્યારે પ્રસ્તુત કરશો પ્રેઝન્ટેશન માટે ત્યારે એ તમને પૂછશે કે બેટા આમાં તારું આ જે આઈડિયા છે એમાં આની માર્કેટ વેલ્યુ કઈ રીતે નક્કી કરી, કઈ રીતે ખબર પડી કે માર્કેટમાં કયા કન્ઝ્યુમર્સ છે એ આ તારી પ્રોડક્ટ લેશે, આના જેવી માર્કેટમાં અત્યારના કેટલી પ્રોડક્ટ બીજી અવેલેબલ છે, આને આપણે આગળ જતાં કઈ રીતે રાખશું. એટલે તમારો જે સ્ટુડન્ટ લેવલનો આઈડિયા જે હોય છે એને આગળ એ લોકો વેલ ફર્નિશ કરી અને આગળ લઈ જતા હોય છે. સો seed fund is in the form of securities offering in which an investor invests capital in a startup company in exchange for an equity stake in the company. સો આ બધા ઇન્વેસ્ટર્સ છે. હવે અહીંયાથી આ બધી વસ્તુ મેં તમને બેઝિક આજે એટલા માટે કીધી કે સ્ટાર્ટઅપ રિલેટેડ તમને બધી વસ્તુ ક્લિયર થઈ જાય. એવરીબડી ઇઝ ક્લિયર વોટ ઇઝ સ્ટાર્ટઅપ, what is a traditional business, what is entrepreneurship, what is basically pre-incubation, what is incubation,
that we have cleared. What is a POC, what is a prototype, what is a minimum viable project, who will be the investors, તમને આ બધા તમને બિઝનેસ આ બધી વસ્તુ માટેના પૈસા ક્યાંથી મળશે, અને એ બધી વસ્તુ જે છે એને સારી રીતે દેશ માટે તમારે કામ કરવું હોય તો તમારી એક નેટવર્કિંગ ચેનલ હોવી જોઈએ. જેમ મેં તમને ત્યાંના મેં તમને 2-3 રસ્તા કીધા કે GEC વલસાડની વેબસાઇટ જુઓ, તમે SSIP ગુજરાત તમે ડેલી વેબસાઇટ જુઓ, ત્યાં શું કાર્યક્રમો થાય છે ત્યાં જુઓ, એમના પણ તમે FB ઉપરના તમે વિડીયોઝ જુઓ. સો ફેન્ટાસ્ટિક. આ દરેક વસ્તુ જ્યારે આપણે ટીમ વર્કમાં થતી હોય તો એના ઉત્તમ પરિણામ આવે. હવે પ્રશ્ન એ થાય ટીચર્સ માટે કે વિદ્યાર્થી એમની પાસે કોઈ પ્રોજેક્ટ લઈને આવે છે તો નક્કી કઈ રીતે કરવું કે આ પ્રોજેક્ટ જે છે એ મારે આગળ લઈ જવો કે નહીં. તો ઘણા લોકોના બહુ ક્રાઇટેરિયા હોય છે. જેમ કે આપણે એક ક્રાઇટેરિયા લઈએ કે ફોર્મ, ફ્યુચર એન્ડ ફંક્શન. તો એ પ્રોજેક્ટમાં, એ આઈડિયામાં, એ પ્રોજેક્ટમાં ફોર્મ છે, ફ્યુચર છે અને ફંક્શન છે, ત્રણેય વન છે તો ઓબ્વિયસલી એક ગ્રેટ વસ્તુ ધરાવે છે. ઇટ હેઝ અ ગ્રેટ ટેન્ડન્સી ટુ ગો અહેડ. નાઉ if it has 2 points, then it is a very good. One, innovation. Two very good. But say basically, when I went at Bangalore at the training, which my department sent me at IIM Bangalore, and I interact so many people at that time. And due to their experience, many people believe that. I'm telling a very, very important sentence. कि जे बाळको तमारी पासे आवे, जे स्टुडंट्स तमारी पासे आवे छे, if they have an inside intuition to work on startup, inside an intuition to sustain, એમને ટકી રહેવું છે કે સાહેબ ગમે તે થાય, ભલે આઈડિયા એટલો ગ્રેટ નથી એમની પાસે, આઈડિયા જે છે એ ઠીક છે, પણ એમનું જે એની જે ઇન્ટેન્સિટી જે છે કામ કરવાની એના તરફ, એનો અપ્રોચ જે છે એના ઉપર કામ કરવાનો, ઇટ ઇઝ વેરી ગ્રેટ. ઇન ધેટ કેસ જે મેન્ટર્સ છે એવું માને છે કે આઈડિયા ઇનોવેશન જે છે એને ટ્રેક ઉપર તો અમે એને લઈ જઈશું, એમાં બહુ પ્રોબ્લેમ નથી, પણ એટલીસ્ટ એનામાં આ સસ્ટેનેબલ સ્કિલ હોય તો જે છે એ પણ અમે જે છે એ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે આવશે તમારી પાસે કોઈ સ્ટુડન્ટ તો તમે એનામાં આ બધા પોઈન્ટ તો જોશો જ કે ભાઈ એનો આઈડિયા કેવો છે, એમાં ફોર્મ છે, એમાં ફ્યુચર છે, એમાં એપ્લિકેશન છે, એનું માર્કેટ છે, એ બધું તમે જોશો જ તે, પણ સાથે સાથે તમે એ પણ જોશો કે એ સ્ટુડન્ટ જે છે એ પોતાની વિલિંગનેસ કેટલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ વિલિંગનેસ ઓફ ધ સ્ટુડન્ટ ટુ વર્ક ફોર ધ કન્સેપ્ટ, ધ વિલિંગનેસ ઓફ ધ સ્ટુડન્ટ ટુ વર્ક ફોર અ પ્રોજેક્ટ. ધીસ થિંગ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ સે one of my friend and colleague, Dr. B.R. Sudani, will having a great session of number of examples. So what was my job actually? My job to ignite you for the rest of the sessions. So I have covered 2 examples of suppose one or two examples of school students charging mobile using human pulse. So I have just written the story of the student that I was once sitting and a phone was lying in front of me on a table, says Sarojini Mahajan from Delhi, and I thought, why can't we charge a phone using our own pulse? You know, there is a technology called pulse technology, and I thought if we can have watches that run on the human pulse, then why not mobile phones? Interesting, the idea caught the interest of Paul Kim, Assistant Dean of Chief Technology Officer at Stanford University, who got in touch with Professor Anil Gupta, NF Executive Vice Chairman, with a proposal to develop the idea into product. At Delhi School Girl, ideas of using human pulse beats to charge electronic devices like cell phones has caught the fancy of a Stanford University, which will now partner with the National Innovation Foundation of India to incubate and develop the concept. So Paul Kim, Assistant Dean and Chief Technology Officer at Stanford, got in touch with Professor of Anil Gupta, NF Executive Vice Chairman, with a proposal to develop the idea into a product. They have pleased $1,000 as a symbolic initiation into the project that Professor Gupta, who teaches at IIM, said. 15-year-old Sarojini Mahajan, a student of class 9th at Sandmark Senior Secondary School, Mirabak, first discussed the idea with a teacher in class in July and subsequently entered into the Ignite 2009 NIF's Innovative Ideas competition for school children across India. She won a consolation prize. The results of the competition were declared. Stanford located the idea on NIF's database and decided to incubate it. Now coming back to the concept, this was a concept or idea given by a student of 9th standard. So you can see how fantastically students are doing. દરેક સ્ટુડન્ટ્સમાં એક ખાસ ખાસિયત હોય છે કામ કરવાની, અને આપણા ટીચર્સની બધાની જવાબદારી એ છે કે એ એમની જે ખાસિયત છે, વોટ એવર ધ ક્વોલિટીઝ ઓફ ધેર ઓફ સ્ટુડન્ટ, વી હેવ ટુ બ્રિંગ ધેમ આઉટ એકચ્યુઅલી. સો નાઉ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ કન્સેપ્ટ ઇન ટર્મ્સ ઓફ સ્ટાર્ટઅપ. આના પછી એ લોકો આગળ શું કર્યું એ હું ડિસ્કસ નથી કરતો. હવે આને આગળ કઈ રીતે જઈ શકાય? માન લો કે આને આપણે મોબાઈલ ચાર્જર તરીકે આપણે ડિસ્કસ કરીએ છીએ, તો જ્યારે આની સાથે મેન્ટર મળશે આગળ, દે વિલ એક્સપ્લેન ધ સ્ટુડન્ટ
સપોઝ ધીસ ઇઝ અ લિથિયમ આયન બેટરી, ઇટ હેઝ અ કટ ઓફ વોલ્ટેજ ઓફ ધીસ, એને ચાર્જિંગ વોલ્ટેજ આટલે સુધી લઈ શકાય, ચાર્જિંગ વોલ્ટેજમાં ત્યાં જઈને ઓવર ચાર્જિંગ ના થાય એટલે ડિસ્કનેક્ટ કરી જવાય, તો એનું એક નાનું અલ્ગોરિધમ બનાવવું પડે અને ધેન દે વિલ ચેક કે ભાઈ આ પલ્સ ચાર્જિંગની મેથડ છે, ઇફ ધ પલ્સ ચાર્જિંગ મેથડ ઇઝ અપ્રોપ્રિએટલી suited there for market values, for implementing that in market, or it has some troubles while we implement ફોર માર્કેટ ઉપર જતાં પહેલાં સૌથી પહેલાં તો લેબમાં શું કરવું પડે તો કે એક પ્રોટોટાઇપ બનાવીને જોવું પડે કે આ કન્સેપ્ટ ખરેખર મોબાઈલ ઉપર ચાલે છે. મોબાઈલ ઉપર ચાલે છે તો દરેક મોબાઈલની બેટરી અલગ અલગ આવશે, ઘણામાં લિથિયમ આયન બેટરી હશે, બીજી કોઈ બેટરીના સેલ હશે, જેમ ઇલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગમાં પણ મલ્ટિપલ ટાઈપ્સ ઓફ બેટરી યુઝ થાય છે. સો દે હેવ ટુ સી કે આ કન્સેપ્ટ જે છે એ બધી બેટરીઝ ઉપર ઓકે કામ કરે છે કે પર્ટિક્યુલર ગ્રુપ ઓફ બેટરીઝ ઉપર કામ કરે છે. એ રીતે ધીરે 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 એમને પાથ મળશે ટુ ગો ટુવર્ડ્સ ધ ફાઇનલ બિઝનેસ આઈડિયા. This was the Sarojini's idea. Sarojini's idea involves a special strap worn on the wrist of a cell phone user, which can convert the wearer's body heat or pulse into electrical signal. So your body heat will be converted into electrical signal. અહીંયા બતાવ્યું છે તમને આ ડાયાગ્રામમાં. You can see here, the person is wearing, which can then charge the cell phone through a wire. The idea was one of the 1344 sent in by children from 82 districts and completed in the class 8 to 10 category in the mid-April to mid-September competition. So this is to ignite you that yes, student of 9th standard can do like this. Another example is suppose a smart dustbin. Basically, one of the government scheme at UP, they display like that, like this theme of smart dustbin under Unnat Bharat Yojana. And they get some fantastic reply from school students, and from that I have taken a content to discuss with you, and from that how the students can go step by step to implement those concepts in villages, cities and in the places that I'm just showing you that content. It is very fantastic, you will enjoy it. All students and all teachers and all those persons who are listening me through YouTube channel, they will have a great day for enjoying this concept and session. So when any object comes close to the sensing area, the LED will open automatically. So now what we have to do actually, that I have discussed. Suppose ઘણી જગ્યાએ તમે શાળા કે કોલેજમાં જોયું છે કે અહીંયા નીચે એક ફૂટસ્ટેપ આપતા હશે. They will provide here a footstep કે તમે ફૂટસ્ટેપ ઉપર પુશ કરશો તો જે છે અહીંયાથી આ ફ્લેપ ખુલી જશે, and you can put your paper or any other material in the dustbin at that time, સ્વચ્છતા માટે, into the Swachh Bharat mission. Now you can see what here the school student can develop, or the college student can develop. I need a sensor there, I need a sensor here, that once I have my push on hand to there, it will automatically sense the motion and મારી ગતિ જે છે એ ઓળખશે, and according to that flap will open. So this is a fantastic example that how it can be, how the smart dustbin can be made, how the smart dustbin can be made. The other concept of smart dustbin, when a dustbin gets full, a message will be sent to the municipal corporation. Say today, say what is the concept? Suppose I am staying at Officers Colony, Valsad. So we discuss a concept. We have a dustbin at our premises. At that time, everyone in our colony, they put everything in these dustbins. અને આવી એક જ આખી સેન્ટ્રલ ડસ્ટબિન છે અમારે ત્યાં, અને એ સેન્ટ્રલ ડસ્ટબિન જે છે એ ત્યાંથી અહીંયા મેસેજ આપશે એસએમસીને કે ભાઈ અહીંયાથી જે આ લેવલ ઉપર આવશે તો અહીંયા સેન્સરથી હું સેન્સ કરીશ કે ભાઈ ડસ્ટબિન અત્યારના ભરાઈ ગઈ છે, અને પછી હું જે છે અહીંયાથી મારી સિસ્ટમથી, મોબાઈલ સિસ્ટમથી, જીપીએસ સિસ્ટમથી કે બીજી કોઈ પણ સિસ્ટમથી હું અહીંયાથી મેસેજ કમ્યુનિકેટ કરીશ, એટલે એસએમસીને ડાયરેક્ટ કમ્યુનિકેટ થશે કે ભાઈ અહીંયા લેવલ ડસ્ટબિનનું આ ભરાઈ ગયું છે, આપણે અહીંયાથી ડસ્ટબિન કલેક્ટ કરવાની છે. હવે ફોર્ચ્યુનેટલી અહીંયા બધી ગુજરાતમાં સિસ્ટમો સારી ચાલે છે અત્યારના કે ભાઈ અમારે ત્યાં તો આવી જાય છે, ચલો સવારે રોજ આવીને લઈ જાય છે આ રીતે. પણ હા, ક્યારેક કોઈ ક્વોન્ટિટી વધારે નાખે, એવું બને કે ડસ્ટબિન વહેલા ભરાઈ જાય, અને તો એ કેસમાં અહીંયાથી એક સારી સુવિધા એ છે કે એસએમએસ થ્રુ એસએમએસ ધ મ્યુનિસિપાલિટી quality can be known કે yes, dustbin are packed and we should take it. So this is basically now, say from the basic idea was for a dustbin. The second stage come to a footstep to open a dustbin. પગથી આપણે દરવાજાને ઓપન કરી. થર્ડ સ્ટેપ કેમ કે આપણે ઓટોમેશનથી લઈ લઈએ કે વી હેવ અ સેન્સર, અને સેન્સરથી આપણે ડસ્ટબિનને આપણે જે છે એ એના ફ્લેપને ઓપન બંધ કરીએ. એન્ડ ફોર્થ સ્ટેપ નાઉ વી આર થિંકિંગ that we should directly give an SMS to the concerned body that yes, our dustbins are packed and you should take it from the premises, whether it is an educational premises, whether it is some industrial premises, or whether it is a village. So this can be useful. So what, according to the smart dustbin we should know project, what should we know?
review of literature and purchase of inventory, designing of prototype, designing of 3 instances, installation at site, testing and monitoring, and future enhancements if any. So first step comes કે વોટ પીપલ હેઝ ડન. હું જોવા માંગુ છું કે ભાઈ સ્માર્ટ ડસ્ટબિનમાં લોકોએ શું કર્યું છે. એ બધા રિસર્ચ પેપરથી કે જર્નલ પેપર જે છે એ નેટ ઉપર અવેલેબલ છે બધા પેપર્સ. ડિઝાઇનિંગ અ પ્રોટોટાઇપ, હું ફર્સ્ટ એક નાનું પ્રોટોટાઇપ તૈયાર કરું છું કે આ કેવું ચાલે છે એ ટેસ્ટ કરવા માટે, હાઉ ઇટ ઇઝ વર્કિંગ એકચ્યુઅલી. દેન ડિઝાઇનિંગ ફોર ધ 3 ઇન્સ્ટન્સીસ, દેન ઇન્સ્ટોલેશન એટ સાઇટ. હવે એકવાર બધું ચેક થઈ ગયું પછી હું એને બેસાડવા જાઉં છું. દેન ટેસ્ટિંગ એન્ડ મોનિટરિંગ, એન્ડ દેન what are basically the future enhancement in that. એમાં કયા કયા future enhancement છે that I can include. Now see a very simple algorithm for the smart dustbin that we have discussed. Start, check whether dustbin is full by sensor, yes or no. You can get 2 answers. If yes, display full on LCD or the screen. SMS will be sent to the municipal authority to clear the garbage, and LED will remain closed and lid will remain closed. No, હજુ ડસ્ટબિન ભરાઈ નથી તો ડિસ્પ્લે યુઝ મી ઓન એલસીડી. હું ઉપર સ્ક્રીન ઉપર મૂકું છું કે ભાઈ તમે મને વાપરી શકો છો એ રીતે. વેધર એની પર્સન ઇઝ નિયર ટુ ધ ડસ્ટબિન, યસ, લીડ વિલ ઓપન ટુ ધ ડિસ્પોઝ ઓફ ધ ગાર્બેજ એન્ડ ક્લોઝ. નો, કોઈ અત્યારના ડસ્ટબિનમાં નથી તો ફરીથી અહીંયાથી આ પ્રોસેસ જે છે આ લૂપ જે છે એ રિપીટ થશે. સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ એલ્ગોરિધમ that even at school level also can be implemented. It can be implemented by school teachers also. But I have just told you that the concept. So benefit to the institute. What is the benefit? Through such kind of technological advancements, your institution can promote national level schemes like Swachh Bharat Abhiyan, Digital India, etc. So બંને કન્સેપ્ટ આવી ગયા, સ્વચ્છ ભારત અભિયાનના પણ આવી ગયા અને ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ પણ આવી ગયા અહીંયા. This technique can also be implemented in your institute to keep its campus clean and healthy. Customization of such kind of techniques in your campus can motivate our students to think about the latest innovation in technical domains. Students can start their own startups in which they can make such kind of commercial product. Now when you say it as a commercial product, then you should know that what is your costing basically, where you stand in market for that costing. તમે એ માર્કેટમાં તમારા જેવી જ વસ્તુઓ જે છે કેટલા ભાવમાં મળે છે. ઓવરફ્લોઈંગ ઓફ ડસ્ટબિન્સ કેન બી બેનિફિટ ઓફ વિલેજીસ. ઓવરફ્લોઈંગ ઓફ ડસ્ટબિન્સ કેન બી સ્ટોપ. સો આઈ ટોલ્ડ યુ દેટ ઇટ ઇઝ ફ્રોમ ઉન્નત ભારત યોજના of one of the government. Then I'm just mentioning to that concern also. The overflowing and cleaning of smart bins will be continuously monitored and effectively managed, thus making clean and empty bins available to common people. Economically effective technique if once implemented successfully. It also intends a building a clean as well as green surroundings. So that is very much important. The costing table was shown, I have taken from the site. So for this smart dustbin, they are using Arduino microcontroller, ultrasonic sensor, GSM module, small LCD panel. Now IR sensor, servo motor, traveling cost, miscellaneous. Now sometimes I meet many students, I interact to so many students. That is one of our hobby also and one of our duty also. So people say કે સાહેબ અમને તો માઇક્રો કંટ્રોલર સિલેબસમાં નથી આવતું, અલ્ટ્રાસોનિક સેન્સર છે સિલેબસમાં નથી આવતું, તો અમે આમાં શું કરી શકીએ? સો ઇન ધેટ કેસ 2 ઓપ્શન્સ આર ધેર કે ભાઈ તમારી પાસે આવા પણ ઓપ્શન હતા કે જેમાં તમે નાના તમારા ટાઈપના જે ફ્લેપ વાઇઝ ઓપનિંગ, સેન્સર વાઇઝ ઓપનિંગ એવા ઇનોવેશન કરી શકતા હતા. હા, જે ડિગ્રી લેવલના સ્ટુડન્ટ છે એ આનાથી પણ આગળ વિચારશે. જે ડિગ્રીના સ્ટુડન્ટ છે એ આનાથી આગળ જશે જરા કે સાહેબ આમાં એક કામ કરીએ, આપણે આઈઓટીનો યુઝ કરીએ અથવા તો આપણે રાસ્પબેરી પાઈનો યુઝ કરીએ. સો કોર્ડિનેશન અમોંગ ધ ડસ્ટબિન્સ, ક્લાઉડ પ્લેટફોર્મ એન્ડ રાસ્પબેરી પાઈ કેન બી યુઝ ફોર data storage and data analysis. So daily produce of waste can be monitored. So now say SSIP Yojana is for whom? SSIP Yojana is for everyone. SSIP Yojana is for school students for implementation. It is for diploma students for implementation. It is for degree students for implementation. It is for higher education institute for implementation, because everyone has a scope to work there for themselves, for the society, for the nation. But you have to pick up a point that from where we can kick here. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી શકીએ છીએ. સો દરેક જણ માટે એના રસ્તા હશે. This is typical a Gantt chart that you can prepare in your PC also. Why the Gantt chart is important? Say every system needs a proper planning. If you think that I have to start a project on this date, then I should know that at which day I will be finishing this project. જેમ અમે લોકો પણ અમારા સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ એસેસ કરતા હોઈએ છીએ તો એની પાસે અમારી પાસે સ્ટાર્ટિંગ ડેટ અને ફિનિશિંગ ડેટની ટાઈમ લેવલ હોય છે. સો યુ કેન સી ફર્સ્ટ રિવ્યુ ધ લિટરેચર એન્ડ પ્રોમિસિંગ કન્સેપ્ટ. So one cell is of 15 days. So I have given, say it is here given as a 30 days. Purchase of inventory, સામાન પરચેસ કરવા માટે 15 days. Designing of prototype, next 30 days. Designing of 3 instances setting માટે ત્યાં next 30 days. Next 45 days. Site visit suppose.
तो 15 days, installation at site 30 days, testing and monitoring 60 days, 15 into 4, 16 days. Future enhancement is heavy, a reserve gap for 60 days. So according to that, I can plan my activity. કે હું મારું લિટરેચર રિવ્યૂ પેપર્સ રીડ કરીશ, પછી એના ઉપરથી કન્સેપ્ટ એક મારો ફાઇનલ કરીશ, ઇન્વેન્ટરી, પ્રોટોટાઇપ, સાઇટ વિઝિટ, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ એન્ડ મોનિટરિંગ એન્ડ ફ્યુચર એનહાન્સમેન્ટ. પણ ધ થિંગ ઇઝ ધેટ before you are going to prototype to the next stage ahead, you should know this, where we are standing for actually, કે whether any consumer will purchase my product or not. કોઈ લોકો મારી પ્રોડક્ટ જે છે લેશે કે નહીં લેશે. આવી ટાઈપની સિમિલર પ્રોડક્ટ આટલા રૂપિયામાં છે માર્કેટમાં અવેલેબલ, કે એ પ્રોડક્ટ છે પણ એમાં આવા ફ્યુચર્સ નથી. ધેટ આઈ હેવ ટુ ચેક. મારા કન્ઝ્યુમર્સ કોણ કોણ હશે? આ હું સ્માર્ટ ડસ્ટબિન બનાવીશ તો મારી પ્રોડક્ટ જે છે કોણ કોણ લેશે? સો મારી પ્રોડક્ટ જે છે એ કોના દ્વારા લઈ શકાશે? શું મારી પ્રોડક્ટ જે છે એ સ્કૂલો દ્વારા લઈ શકાય? મારી પ્રોડક્ટ જે છે એ વિલેજીસ દ્વારા લઈ શકાય? મારી પ્રોડક્ટ જે છે એ કોલોનીમાં રહેતા રહીશો દ્વારા લઈ શકાય? મારી પ્રોડક્ટ જે છે એ વિલેજ પીપલ દ્વારા લઈ શકાય? મારી પ્રોડક્ટ છે એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લઈ શકાય? સો આઈ હેવ ટુ ટાર્ગેટ that which are the customers on which I am focusing at the present. What is my cost? What is the cost of my competitors in the market? And where I stand at present, and where I should now uplift myself. I'll be proposing a product, હું આ પ્રોડક્ટ પ્રપોઝ કરું છું તો એમાં હું ભવિષ્યમાં શું મોડિફિકેશન કરી શકીશ? જેમ મેં તમને કીધું કે અત્યારે હું કંટ્રોલરનું વિચારું છું, પણ ભવિષ્યમાં હું IoT અને રાસ્પબેરી પાઈથી ઉપર જવાનું પણ વિચારું છું. સો that takes completely continuously innovate yourself and continuous update your project. So future enhancement we have discussed here. These things are discussed. So all these things I am not discussing here because my friends are discussing all those examples in their subsequent section of different product and service innovation. In the first lecture I just told you that from a plastic bottle how the house was made. Plastic bottles, the largest waste menace confronting the world, and a highly non-biodegradable material that takes over 400 years to disintegrate, are being put through several scientific processes for disposal and recycling. The right method of segregation, collection, treatment, or constructive usage in an environmentally sound manner is a need for our. This I am showing a photo view that how it was made, and the further information of this construction that I am selling you. Now think that whether your plastic bottle house can be placed at everywhere. So for that you have to make an analysis કે આ પ્લાસ્ટિક બોટલથી જે ઘર બન્યું છે એ ઘર કેટલા તાપમાનને, કેટલા ટેમ્પરેચરને, કેટલા વિન્ડને, રેની સિઝનને સહન કરી શકશે કે નહીં. એ બધા પેરામીટર્સ લઈ અને ફાઇનલી તમારું ઇનોવેશન પ્રમાણે નક્કી થાય કે આ કઈ જગ્યા માટે બેસ્ટ સુટેબલ છે રાઇટ એટ નાઉ, એટ પ્રેઝન્ટ કઈ જગ્યા માટે જે છે આ સારું વાપરી શકે છે. આવું જ એક નાનું ઇનોવેશન હતું કે જેમાં આપણે ત્યાં સૌરાષ્ટ્રના કચ્છના ગામડામાં ઘણીવાર બની શકે કે પનિહારી જે કહેવાય છે એ માથેથી બેડલા લઈને જાય છે અને એમને કેટલું શ્રમ કરવો પડે છે કે ઉપર 3-4 માથે બેડા મૂકીને જાય છે. સો એના બદલે આવું વોટર વ્હીલ આપણે બનાવી દઈએ કે જેમ રેલવે સ્ટેશન ઉપર આપણે જતા હોય કે બસ સ્ટેશન ઉપર તો આપણે કેવું આપણું બેગ આપણે રોલરમાં આપણે ડ્રેક કરીને લઈ જઈએ, એ રીતે આ રીતે રોલરમાં આ રીતે આ ટેન્કમાં એ લોકો પાણી ફિટ કરી અને એ લોકો પાણી જે છે આ રીતે ફેચ કરીને જઈ શકે છે. સો ધેટ ટ્રાવેલિંગ બીકમ્સ ઇઝી, એમને કષ્ટ નહીં પડે અને બહુ સારી રીતે કામ કરી શકશે. સો એક નાના આઈડિયાએ જે છે કામ કેટલું સારું કરી શક્યું કે આ રોલર વ્હીલનો ઉપયોગ કરી અને એ જઈ શકે છે. મેં તમને આગળ પણ કીધું હતું કે મારા સાથી મિત્ર છે ટીમમાં ડૉક્ટર ભદ્રેશભાઈ સુતાણી, એ આવા તમને ઘણા બધા એક્ઝામ્પલ તમારી પાસે લઈને આવશે આગળ જતા. એટલા માટે હું ડિટેલમાં નથી જતો એની. આઈ જસ્ટ ગીવ યુ. ધીસ વોઝ વેરી બેઝિક પ્રોજેક્ટ, એસવીપી, વેરી લો કોસ્ટ પ્રિવેન્ટર મેડ બાય અવર સ્ટુડન્ટ્સ. હું નથી ડિસ્કસમાં જતો. રેલવેમાં જ્યારે આપણે બરોડામાં ઘટના બની હતી કે એક ટ્રેનની પાછળથી બીજી ટ્રેન આવીને બેક કલ્યુઝનની ઘટના બની હતી, તો એને કઈ રીતે નિવારી શકાય એના માટેના બધાના કન્સેપ્ટ હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજનું જેવું સેશન પતશે એટલે હું તમને આ બધાને તમારા વોટ્સએપ ઉપર આઈ બી ઓન યોર ઈમેલ I'll be mailing these videos. These are very good 4 videos. Yesterday I was seeing these videos. One is the research without boundaries. Second is at home with the world's youngest CEO. તમારા બધા સ્ટુડન્ટ લાઈફના જ બધા ઇનોવેશન્સ છે બધા. Then third is innovation, how to make a vacuum cleaner using a bottle easy way. So all these videos I'll be sharing to you. Thank you for your attention. This is my last session of SSIP. So I'll be just rewinding those things to you. That number one, that every day, say we started from what is invention, what is innovation,
what is entrepreneur, what are the skills the entrepreneurs require, entrepreneur માં કઈ કઈ સ્કિલ હોવી જોઈએ. Then we came back to startup. what is the difference between a startup and an entrepreneur, આ બંનેમાં ફરક શું છે. સ્ટાર્ટઅપમાં ગુજરાત સરકાર જે છે ઉત્કૃષ્ટ રીતે શું કાર્ય કરે છે, એમાં શું કાર્ય કરે છે, SSIP શું છે, SSIP iHub શું છે કે જે આ પ્રવૃત્તિને વેગ કરે છે. ગુજરાતની ઘણી ટેકનિકલ કોલેજ અને ડિપ્લોમા કોલેજ અને હાયર એજ્યુકેશન કોલેજ જે છે એના ગ્રાન્ટી છે અમે બધા, કે જેમાં અમને જે ફંડ આપે જેનો અમે અલગ અલગ વસ્તુ માટે યુટિલાઇઝ કરીએ છીએ. અને અમારા આજુબાજુના લોકો જે છે, શાળાના બાળકો છે કે કોલેજના બાળકો છે, કે એમાં સાધનોનો આવીને ટેસ્ટિંગ ને બધા કામ માટે કરી શકશે. સો તમને તમારું જે છે માર્કેટ શું છે, કે તમારું તમે પહેલું પ્રોટોટાઇપ બનાવો તો માર્કેટમાં ચાલશે કે નહીં, કયા લોકો તમારો માર્કેટ માટે અપ્રોપ્રિએટ છે, કયા લોકો તમારી પ્રોડક્ટને યુઝ કરી શકે છે. સ્માર્ટ ડસ્ટબિનના કેસ ઉપરથી આપણે એ જોયું આજે કે હુ આર ધોઝ પીપલ્સ હુ વિલ બી યુટિલાઇઝિંગ યોર પ્રોડક્ટ. દેન તમે એક નાના ઇનોવેશનથી મેજર તમે પ્રોડક્શન તરફ જાઓ છો અથવા તો માસ પ્રોડક્શન માટે જાઓ છો તો તમને પૈસા ક્યાંથી મળશે. હુ આર ધ સાદી ભાષામાં એન્જલ ઇન્વેસ્ટર્સ છે કે વેન્ચર કેપિટલિસ્ટ છે કે બધા શું છે કે તમારા રોકાણના સ્ત્રોત છે અલગ અલગ. સો એનું પણ નેટવર્કિંગ મેં તમને કીધું કે જેમ તમે અમારા કોન્ટેક્ટમાં છો, અમે SSIP iHubના કોન્ટેક્ટમાં છે, એમાંથી એક ચેનલ છે કે જ્યાંથી આપણે બધા આન્સર મળી જતા હોય કે આ કામ માટે આપણે આગળ જવું છે તો આપણે કોણ આમાં ફંડિંગમાં આપણે મદદરૂપ બનશે. સો આ બધા કન્સેપ્ટ જે છે આપણે 2 દિવસમાં યુઝ કર્યા. ખાસ મારે તમને જણાવવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રોએ કે જે શિક્ષક મિત્રોએ ઈમેલ એમના સેન્ડ નથી કર્યા એ ઈમેલ સેન્ડ કરી દેજો, કારણ કે અમારા દરેક માધ્યમથી કમ્યુનિકેશન અમે ઈમેલથી કરીએ છીએ ત્યારે, અને તમારા બધાના પ્રશ્નોની અમે રાહ જોઈએ છીએ કે તમે જે અમારા SSIPના ઈમેલ ઉપર તમે જેનાથી અમે મેલ મોકલ્યો છે SSIP bootcamp @gecv.ac.in એના ઉપરથી ગૂગલ ડોક આજે અમે મોકલી છે ફીડબેક માટે. એ ફીડબેક ફોર્મ જે છે એ રિપ્લાય કરજો, એમાં ખાસ તમે રિપ્લાય કરજો. બીજું એક ખાસ તમને સૂચના છે કે આજના દિવસમાં તમને એક બીજો ઈમેલ આવશે કે જે તમારી એસે કોમ્પિટિશન છે કે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, એવી 3 અને પોએમ કોમ્પિટિશન છે. એમાં 3 મારા અલગ અલગ કોર્ડિનેટર છે, ભાવેશભાઈ રાણા છે, પછી મોનાલીબેન છે અને શિરીષ સર છે. એ જે તમને ડેડલાઇન કહે છે ને જે નિયમો આધારિત કહે છે એ તમે સબમિટ કરજો તો અમને એનાથી વિનર્સ ડિક્લેર કરતા ને એ બધું ખબર પડશે. તમારા એસેને બધા માટે ખૂબ જ શાંત મગજે ઉત્તમ કાર્ય કરજો. અને હવે પછીના સેશન જે છે મેં તમને જસ્ટ ખાલી આ દરેક વસ્તુ માટે બિંગ SSIP કોર્ડિનેટર ઇગ્નાઇટ કર્યા છે. એના પછીના સેશન છે મારા જે મિત્રો છે SSIP ટીમના, પ્રોફેસર માલણ સાહેબ છે, પ્રોફેસર ડૉક્ટર BR સુદાણી સાહેબ છે કે રાહુલ પ્રજાપતિ સાહેબ છે, એમના સેશન પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને એટલા જ એન્થુસિયાસ્ટિક બધા વ્યક્તિ છે અને તમને એમના સેશન સાંભળવાની મજા આવશે. રોજ 11 વાગે અચૂક લોગિન કરો યુટ્યુબ ઉપર. આ કાર્યક્રમ ચાલશે SSIP બુટકેમ્પ જે છે GEC વલસાડ અને DO વલસાડ કચેરી દ્વારા જે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે એ તારીખ 2 થી કરીને તારીખ 8 સુધી ચાલશે. અને કાર્યક્રમને અંત કરતાં પહેલાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, ઉન્નત ભારત, આ બધા કન્ટેન્ટનો આપણે સારી રીતે સમજીએ. આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા સમાજ માટે, ફોર અવર સોસાયટી, ફોર અવર કન્ટ્રી વિલ ડુ બેસ્ટ વિથ અ ટીમ વર્ક. આ ટીમ વર્ક જે છે એમાં મેં તમને કીધું કે SSIP iHub ગુજરાત, અવર ઇન્સ્ટિટ્યૂટ, માય પ્રિન્સિપલ્સ સર, અધર પ્રિન્સિપલ્સ સર, વી હેવ અ ટીમ ટુ વર્ક વિથ, એન્ડ ટીમ વર્ક will lead to a success, will lead to a great India, a make in India concept કે જેમાં તમારો એક SNO પણ કન્સેપ્ટ છે જેમાં હવે પછી ડિક્લેરેશન આવશે કે આ બધા માટે જે આપણે તૈયાર રહીએ અને આપણે કલ્પના કરીએ એવા રાષ્ટ્રની, એવા ભારતની કે જેમાં આપણી આવનારી પછીની પેઢીઓ છે એ ગર્વ લે કે ભાઈ ફરીને આપણે જ્યારે જન્મ લઈએ, ફરીને આપણે જ્યારે જન્મ લઈએ ત્યારે ભારતને જ આપણી જન્મભૂમિ અને ભારતને જ આપણી કર્મભૂમિ બનાવીએ. આ સાથે અહીંયા હું ફિરમું છું. I will take an end here. To have a blessed day to all, to have a blessed time to all. With the COVID pandemic going on, let's pray to God that it will end very shortly. Jai Bharat, Jai Hind. Don't forget to put any query. We are waiting for your queries at the specified email address. જેના ઉપરથી અમે તમને ઈમેલની લિંક મોકલીએ છીએ. Thank you very much all. Thank you dear teachers. Thank you professors who are listening me. Thank you dear students. We are expecting very great work from you in the future. ખાસ કરીને અમારા સ્ટુડન્ટ મિત્રો માટે અમે તમારા તરફથી બહુ આશાઓ રાખીએ છીએ કે તમારા તરફથી રાષ્ટ્રને ખૂબ જ સારું કામ મળશે અને સોસાયટીને અને તમારા માતા પિતાને ગર્વ થાય એવું તમને કામ મળશે. સો વિથ ધેટ આઈ વિલ બી જસ્ટ ending this streaming, and thank you very much again for attending the session. Thank you very much.